લીમડી તો અમારી ગામની બાજુમાં જ આવ્યું. અમને ક્યાં ખબર હતી કે ગરીબો માથે આવો બધો અત્યાચાર થયો હતો. લીંબડીમાં ગરીબોના સપનાના ઘર હવે માત્ર ખંડેર બનીને રહી ગયા છે. પાંદરી રોડ પર 10 વર્ષ પહેલા જે આવાસ યોજનાની જાહેરાત થઈ હતી તે આજે ભ્રષ્ટાચાર કે તંત્રની ઘોર બેદરકારીની ભેટ ચડી ગઈ છે. 194 પરિવારોએ પોતાના દાગીના વેચીને કે વ્યાજે પૈસા લાવીને 60,000 રૂપિયા પાલિકામાં જમા કરાવ્યા, પણ 10 વર્ષના લાંબા ઇંતજાર બાદ પણ તેમને ઘરનું ઘર ન મળ્યું. રક્ષણ આપતી દિવાલો આજે પડી રહી છે અને બારી બારણા વગરના આ મકાનો હવે અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે. લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર ચૂડા ધંધુકાના કોર્નર ઉપર ભૂકંપ લીંબડી શહેરમાં થયો ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ની જે ગ્રાન્ટ લીંબડી શહેરમાં ફાળવવામાં આવી હતી તેના પ્રધાનમંત્રી આવાસ યોજના ના ક્વાર્ટર બની ગયા, પણ કોન્ટ્રાક્ટરે એટલું બધું મોટું કૌભાંડ કર્યું છે કે પ્રધાનમંત્રી આવાસની અંદર લીંબડી શહેરના કોઈ પણ ગરીબ અને મફતિયાપરામાં રહેતા લોકો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી. કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર રખિયા સિમેન્ટ તો વાપરી જ નથી, ઈંટો હલકી ગુણવત્તાવાળી, રેતીના બદલે ધૂળ ચણતરમાં વાપરી દીધી છે. અને લીંબડી શહેરના અનેક લોકો, એટલે કે જે લોકોએ પ્રધાનમંત્રી આવાસની અંદર મકાન મેળવવા માંગતા હતા, એમણે ફોર્મ ભર્યા હતા, તેમની પાસેથી ડિપોઝિટ પેટે લીંબડી નગરપાલિકાએ લાખો કરોડો રૂપિયાના નાણાં ખેંચી લીધા, પરંતુ આજ દિન સુધી મકાન ફાળવવામાં આવતા નથી. પાલિકાના અણઘડ વહીવટને કારણે ગરીબ શ્રમજીવીઓ આજે પાયમાલ થયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને આ ચીજ સંભળાતી નથી. ન ઘર મળ્યું, ન પૈસા પાછા મળ્યા. રોષે ભરાયેલા લાભાર્થીઓ હવે એક જ માંગ કરી રહ્યા છે, કાં તો અમને રહેવા લાયક ઘર આપો અથવા અમારા લોહી પરસેવાની કમાણી વ્યાજ સાથે પરત કરો. શું સત્તાધીશો આ ગરીબોના સપનાની રાખ પર પોતાની રાજનીતિ રોકાશે? લીંબડી નગરપાલિકા દ્વારા IHSDP યોજના અંતર્ગત આશરે 200 મકાનોનું બાંધકામ કરવામાં આવેલું હતું. જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતા મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે. આ બાબતે નિર્ણય કરી અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે. આ મકાનોમાં જે સામાન્ય એવા મરામતની જરૂરિયાત જણાઈ છે તે પૂર્ણ કર્યા બાદ અને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે. લીંબડીના આ ખંડેરો પૂછી રહ્યા છે, સરકારની આવાસ યોજના કોના માટે? ગરીબો માટે કે કાટમાળ માટે? જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.